સુરતમાં અપહરણની ઘટના બની છે। સમગ્ર મામલે પોલીસે તપાસ કરી છે, જેમાં કાપડના વેપારી સાથે સંકળાયેલા વેપારીનું અપહરણ કરવામાં આવ્યું છે। કાપડની દલાલી સાથે સંકળાયેલ વેપારીનું અપહરણ કરવામાં આવ્યું। અજાણ્યા ઈસમો દ્વારા વેપારીનું અપહરણ કરવામાં આવ્યું છે, જેમાં ખાનગી ફાર્મ હાઉસમાં ગોંધી રાખીને 50 કરોડની માંગ કરવામાં આવી હતી। તો પોલીસને જાણ થતાં જ વેપારીને છોડી મૂકવામાં આવ્યો છે, જેમાં વેપારી પાસે રહેલા રૂપિયા 1.20 લાખ લઈને તેને છોડી મૂકવામાં આવ્યો। તો સુરતમાં અપહરણની ઘટના બની છે, તે ઉપરાંત રૂપિયા 2.10 લાખના દાગીના પણ લઈ લેવામાં આવ્યા છે। પૈસાની લેતી દેતીના વિવાદમાં અપહરણ થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો અપહરણની સમગ્ર જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સમગ્ર મામલે પોલીસે તપાસ પણ કરી છે। તો આ મામલે તપાસ કરવામાં આવી, જેમાં વેપારી પાસે રહેલા રૂપિયા 1.20 લાખ લઈને છોડી મૂકવામાં આવ્યો છે। તો કાપડની દલાલી સાથે સંકળાયેલા વેપારીનું અપહરણ કરવામાં આવ્યું છે। અજાણ્યા ઈસમો દ્વારા વેપારીનું અપહરણ કરવામાં આવ્યું, તેમાં ખાનગી ફાર્મ હાઉસમાં ગોંધી રાખી 50 કરોડની માંગ કરી હતી। તો પોલીસને જાણ કરવામાં આવતા જ વેપારીને છોડી મૂકવામાં આવ્યો હતો। વેપારી પાસે રહેલા રૂપિયા છે તે પણ પડાવી લીધા અને તે ઉપરાંત 2.10 લાખના દાગીના પણ લેવામાં આવ્યા। સંવાદદાતા રાવ્યા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, અપહરણની ઘટના બની છે, શું છે મામલો? સ્મિતા, સુરત ખાતે અપહરણની આજે ઘટના બની છે। સમગ્ર મામલાના જે સીસીટીવી છે એ પણ સામે આવ્યા છે। સુરતમાં જે કાપડ દલાલી સાથે સંકળાયેલો જે વેપારી હતો એનું અપહરણ કરવામાં આવ્યું હતું। અજાણ્યા જે ઈસમો છે ત્યાં કાપડ વેપારી દલાલી ઉપર જે છે નજર રાખીને બેઠા હતા, ત્યારબાદ તેનું અપહરણ કર્યું હતું અને તેને ખાનગી ફાર્મ હાઉસમાં લઈ જઈને તેની પાસે 50 કરોડની માંગણી પણ કરવામાં આવી હતી। વ્યવહારિક છે કે મહિના પહેલાથી તેની ઉપર રેકી કરવામાં આવતી હતી અને ત્યારબાદ આ અપહરણ કરાયું હતું। આ સમગ્ર મામલાની જાણ પોલીસને થતા અપહરણ કરતા વેપારીને છોડી તો મૂક્યો, પરંતુ વેપારી પાસે રહેલ રૂપિયા 1.20 લાખના જે કહી શકાય છે કે જે ઘરેણા હતા એ પણ લઈ લેવામાં આવ્યા હતા અને તેની પાસે જે રોકડ રકમ હતી એ પણ લઈ લેવામાં આવી હતી। માફ કરજો સ્મિતા, 1,20,000ની જે રકમ હતી એ પણ લઈ લેવામાં આવી હતી અને ત્યારબાદ અપહરણની પૈસા લેતીનો જે વિવાદ થયો હતો, આ વિવાદ સામે આવ્યો હતો। સમગ્ર મામલે જે સીસીટીવી સામે આવ્યા, આ સીસીટીવીના આધારે વેજુ પોલીસે વેપારીની ફરિયાદ લઈને હાલ તપાસ હાથ ધરી છે। અપહરણકર્તાઓને લઈને ત્યાં પોલીસ દ્વારા હવે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર આપનો।